આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે લોકોને સ્વાસ્થ્ય અને પોષણની ગેરંટી આપવાનો સરકારનો સંકલ્પ છે. કેન્દ્ર સરકારે 2 થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ઇક્વિટી રોકાણને મંજૂરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભારતીય વ્યવસાયિક વાતાવરણ બદલ્યું છે અને તેઓ પરિવર્તનના આશ્રયદાતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર પર 6 સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ મહિનાની 22મીએ બપોરે 2:30 વાગ્યા સુધી કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. અને ગુજરાતના વડોદરામાં આજે હરણી તળાવમાં બોટ પલટી જતા ઓછામાં ઓછા 6 વિદ્યાર્થીઓના મોતની આશંકા. પ્રધાનમંત્રીએ પ્રત્યેક મૃતકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેરાત કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના તમામ નાગરિકોને પોષણ અને આરોગ્યની ગેરંટી પૂરી પાડવાના તેમની સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. આજે બપોરે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર પારદર્શક અને કાર્યક્ષમ વહીવટ પ્રદાન કરીને ગરીબીને હરાવવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 4 કરોડથી વધુ લોકોને પાકું મકાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે કરીમનગરના ખેડૂત મલ્લિકાર્જુન સાથે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે શિક્ષિત લોકો ખેતીનું કામ કરે છે ત્યારે દેશને તેનો ફાયદો થાય છે. कभी यूनिवर्सिटीज में बच्चों को जाकर के लेक्चर दीजिए ताकि पढ़े लिखे लोगों को लगे कि किसानी से भी कितनी बड़ी रिवॉल्यूशन की जाती है. तो करेंगे सर. किसानी में कितनी संभावना है इसका आप एक मजबूत उदाहरण है. और आप केमिकल फ्री फार्मिंग भी करते हैं, पशुपालन भी करते हैं, मत्स्योद्योग भी करते हैं, आप लोगों को ट्रेनिंग भी देते हैं. यानी आपने अपने शिक्षा भले सॉफ्टवेयर इंजीनियरिंग की ही हो लेकिन आपने काम इसमें लगाया. आप अपने प्रयोगों को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाएं, ज्यादा से ज्यादा किसानों का लाभ हो सके. बाकी किसानों के लिए वाकई बहुत प्रेरणादायक है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ 2 મહિના પૂર્ણ કર્યા છે અને સરકાર આ યાત્રા દ્વારા તેની તમામ યોજનાઓને સંતૃપ્તિના સ્તરે લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેમણે કહ્યું કે આ યાત્રા આગામી મહિના પણ ચાલુ રહેશે કારણ કે તેને દેશભરના લોકો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જન આંદોલન બની ગઈ છે અને અત્યાર સુધીમાં 15 કરોડ લોકોએ યાત્રામાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 70થી 80% પંચાયતોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આવરી લેવામાં આવી છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે દેશમાં 2 થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ઇક્વિટી રોકાણના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કોલ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપનીઓ દ્વારા લોકોને સસ્તી વીજળી પૂરી પાડવા માટે આ પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ મધ્યપ્રદેશના અમરકંટક થર્મલ પાવર સ્ટેશન ખાતે સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ અને મધ્યપ્રદેશ પાવર જનરેટિંગ કંપની લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા સુપર ક્રિટિકલ કોલ આધારિત થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ ઉપરાંત મહાનદી બેસિન પાવર લિમિટેડ દ્વારા ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આજની બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ, તેની પુરવઠા શૃંખલા અને નવીનતા પર કામ કરવાની વ્યવસ્થા અંગે ભારત અને યુરોપિયન કમિશન વચ્ચે તાજેતરમાં હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરાર ઉદ્યોગો અને ડિજિટલ ટેકનોલોજીની પ્રગતિ માટે સેમિકન્ડક્ટર્સના ઉન્નતીકરણ તરફ ભારત અને યુરોપિયન કમિશન વચ્ચે સહકારને મજબૂત કરવાનો ઇરાદો ધરાવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભારતીય વ્યવસાયિક વાતાવરણ બદલ્યું છે અને તેઓ પરિવર્તનના આશ્રયદાતા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે અગ્રણી સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નના સ્થાપક અને સહસ્થાપક મહિલાઓના જૂથ સાથે વાર્તાલાપ કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ દેશના યુવાનોની ક્ષમતાનો ઉપયોગ કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવ્યો હતો. ધ પ્રેસિડેન્ટ વિથ ધ પીપલ પહેલ હેઠળ આ મિટિંગ થઈ હતી, જેનો ઉદ્દેશ લોકો સાથે ગાઢ જોડાણ સ્થાપિત કરવાનો અને તેમના યોગદાનને ઓળખવાનો છે. રાષ્ટ્રપતિએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ઉદ્દેશને હાંસલ કરવામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ મહિલા સાહસિકોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુવાનોના નવતર પ્રયાસોને કારણે ભારત લગભગ 1,17,000 સ્ટાર્ટઅપ્સ અને 100 કરતાં વધુ યુનિકોર્ન સાથે વિશ્વમાં 3જા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી ધનખડ ગુજરાત યુનિવર્સિટીના 72મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જાહેર ક્ષેત્રને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ઉભરતી ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્ર એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. શ્રી ધનખડે આજે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રના સાહસોના યોગદાનને માન્યતા આપતા સ્કોપ એવોર્ડ એનાયત કર્યા હતા. તેમણે જાહેર ક્ષેત્રના સમૃદ્ધ માનવ સંસાધનની પણ પ્રશંસા કરી કે જેણે સામાન્ય માણસોના મોટી સંખ્યામાં બેંક ખાતાઓ ખોલવા સક્ષમ બનાવ્યા, જેના પરિણામે ખેડૂતો અને અન્ય ગરીબ વર્ગોને સીધો લાભ મળી શક્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર પર 6 સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. તેમણે વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરાયેલા સ્ટેમ્પ્સનું આલ્બમ પણ બહાર પાડ્યું હતું. ડિઝાઇનના ઘટકોમાં રામ મંદિર, ચોપાઈ, મંગલ ભવન, અમંગલ હરી, સૂર્ય, સરયુ નદી અને મંદિર અને તેની આસપાસના શિલ્પોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે ભગવાન રામ, દેવી સીતા અને રામાયણની કથાઓ દરેક વ્યક્તિ સાથે તેમના પ્રદેશ, ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વિના જોડાયેલી છે. તેમણે ઉમેર્યું હતું કે રામાયણ લોકોને તમામ પડકારો છતાં પ્રેમની જીત વિશે શીખવે છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ મહિનાની 22મીએ બપોરે 2:30 વાગ્યા સુધી કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્રીય કર્મચારી વિભાગે એક આદેશમાં કહ્યું કે કર્મચારીઓ ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશ સમગ્ર દેશમાં તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓને લાગુ પડશે. ગુજરાતના વડોદરામાં આજે હરણી તળાવમાં બોટ પલટી જતા ઓછામાં ઓછા 6 વિદ્યાર્થીઓના મોતની આશંકા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સહિત 27 લોકો સવાર હતા. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું કે અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયામાં પોસ્ટમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અધિકારીઓને અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક રાહત અને સારવાર આપવા માટે સૂચના આપવામાં આવી છે. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કે દુઃખની આ ઘડીમાં હું શોકગ્રસ્ત પરિવાર સાથે જ છું. તેમણે ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યું છે. પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ભારત આજે રાંચીમાં હોકીની FIH મહિલા ઓલિમ્પિક ક્વોલિફાયર્સની સેમિફાઇનલમાં જર્મની સામે મોડી સાંજે ટકરાશે. ભારત જો આજે જર્મનીને હરાવશે તો પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવી શકે છે. આ પહેલાં મંગળવારે ભારતીય ટીમે ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેના અંતિમ ગ્રુપ સ્ટેજના મુકાબલામાં ઇટાલીને 5-1થી હરાવ્યું હતું. ઉદિતાના 2 ગોલ અને દીપિકા અને સલીમા ટેટેના યોગદાનથી ભારતીય હોકી ટીમે તેમના વિરોધીઓ સામે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ભારતમાં શરૂઆતથી ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 300%નો વધારો જોવા મળ્યો છે. આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારત પેરિસ આબોહવા કરાર મુજબ દેશમાં પ્રદૂષણ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. મંત્રાલયની સિદ્ધિઓ વિશે વાત કરતાં શ્રી ગડકરીએ કહ્યું કે હાલમાં દેશમાં દરરોજ 38 કિલોમીટર રોડ બનાવવામાં આવી રહ્યા છે અને મંત્રાલયે આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે દરરોજ 60 કિલોમીટરનો લક્ષ્યાંક રાખ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં કહ્યું કે લોકોને સ્વાસ્થ્ય અને પોષણની ગેરંટી આપવાનો સરકારનો સંકલ્પ છે. કેન્દ્ર સરકારે 2 થર્મલ પાવર પ્લાન્ટ્સ આપવા માટે ઇક્વિટી રોકાણને મંજૂરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભારતીય વ્યવસાયિક વાતાવરણ બદલ્યું છે અને તેઓ પરિવર્તનના આશ્રયદાતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર પર 6 સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ મહિનાની 22મીએ બપોરે 2:30 વાગ્યા સુધી કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.